નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. કોરોનાના પડકાર વચ્ચે વધુ એક મહામારી દેશ સામે સૌથી મોટો પડકાર બનીને આવી છે. દેશમાં 5 રાજ્યોમાં મહામારીના આંકડા સતત વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને આ મામલે એડવાઇઝરી જાહેર કરી છે. કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસ નામની મહામારી દેશને ઝપેટમાં લઈ રહી છે. પહેલા કોરોના મહામારી, હવે મ્યુકોરમાઇકોસિસ મહામારીનો ખતરો. વધુ એક જીવલેણ બીમારી દર્દીઓને સકંજામાં લઈ રહી છે. કોરોના મહામારીએ ફેલાવ્યું કાળું ઝેર. કોરોનાથી બચીને બહાર આવેલા લોકોમાં એક નવા પ્રકારનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ડોક્ટર તેને મ્યુકોરમાઇકોસિસ નામે ઓળખી રહ્યા છે. સામાન્ય ભાષામાં સમજીએ તો તેને બ્લેક ફંગસનું ઇન્ફેક્શન કહેવામાં આવે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં બ્લેક ફંગસના કેસ તેજ રફતારથી વધી રહ્યા છે. રાજસ્થાનમાં મ્યુકોરમાઇકોસિસના 700થી વધુ કેસ સામે આવ્યા છે, તો મહારાષ્ટ્રમાં 2000 કેસ સામે આવ્યા છે, તો ગુજરાતમાં 1000થી વધુ કેસ નોંધાયા છે. તો અનેક દર્દીઓએ પોતાની આંખો ગુમાવી છે, તો કેટલાક પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMRએ એડવાઇઝરી જાહેર કરી લોકોને સતર્ક કર્યા છે. કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં આ સંક્રમણ રફતારથી ફેલાઈ રહ્યું છે. મતલબ પડકાર એ છે કે જો કોરોનાથી બચી ગયા તો બ્લેક ફંગસથી સામનો કરવો પડી શકે છે. એટલા માટે એ સમજવું પણ જરૂરી છે કે આ બીમારીના લક્ષણ કયા છે. બ્લેક ફંગસના લક્ષણ: આંખ, કાન, નાકની નીચે લાલ ડાઘા પડી જવા, નાક બંધ થઈ જવું, નાકમાંથી લોહી અથવા તો કાળો પ્રવાહી પદાર્થ નીકળવો, આંખ પર સોજો અને શરીરમાં કળતર, દર્દીના નાક આસપાસ કાળા ડાઘ, ઓછું દેખાવું, દાંત અને છાતીમાં દુખાવો. જો કોઈને આ પ્રકારના લક્ષણ હોય તો જરા પણ નજરઅંદાજ ના કરો અને તમારા ડોક્ટરનો સંપર્ક કરો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે યુવાનો પણ મ્યુકોરમાઇકોસિસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. लास्ट 15-20 दिन से देखें तो म्यूकोरमाइकोसिस के केसेस अच्छे खासे बढ़ रहे हैं. ये 15-20 दिनों से काफ़ी प्रॉब्लम आ रहे हैं और हम तकरीबन दिन के हर एक ओपीडी में माने तो 5-6 केसेस जो हमारी ओपीडी चलती है उसमें और पूरी 24 घंटे की हमारी जो इमरजेंसी रहती है उसमें 15 से 20 केसेस हम डेली एडमिट करते हैं. હવે સવાલ એ છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં બ્લેક ફંગસનો હુમલો એટલો ઘાતક કેમ છે? એક્સપર્ટનો દાવો છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી ઇન્ફેક્શનનો ખતરો. સ્ટીરોઇડનો ઉપયોગથી પણ બ્લેક ફંગસના સંક્રમણનો ખતરો. આ સિવાય બ્લેક ફંગસ સાયનસ, મગજ અને ફેફસાને પ્રભાવિત કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ગંભીર સમસ્યા પણ ઊભી કરી શકે છે. એક્સપર્ટનું એ પણ કહેવું છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં 12થી 15 દિવસ બાદ મ્યુકોરમાઇકોસિસનું સંક્રમણ ફેલાઈ શકે છે, જેથી તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. जैसे वायरस होता है, बैक्टीरिया होता है, तो ये फूग अत्र तत्र सर्वत्र रहती है, हर एक जगह पे, हवा में रहती है, कोई भी टेबल पे है, डस्ट पे है, कहीं पे भी होती है. तो जिसका इम्यूनिटी लेवल, रोग प्रतिकारक शक्ति कमज़ोर हो गई है कोरोना के चलते, और जिसको बीमारी है, जैसे ब्लड कैंसर है किसी को, जो उसकी ट्रीटमेंट चल रहा है, किसी का लीवर ट्रांसप्लांटेशन है, किसी को किडनी की बीमारी है, वो सभी की इम्यूनिटी जो कमज़ोर हो गई है, तो उसमें ये फूग उसके नाक के जरिए हर एक जगह पे घुस सकती है. नाक में रहती है, साइनसिस में रहती है, वहाँ से लेके फेफड़े में जाती है, आँख में जाती है, स्किन पे आती है, मगज में जाती है. ગુજરાતમાં બ્લેક ફંગસ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. સુરતમાં 100થી વધારે કેસ સામે આવ્યા છે, તો રાજકોટમાં 500થી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાયા છે. અમદાવાદમાં રોજ 10થી 15 નવા કેસ નોંધાઈ રહ્યા છે. સૌથી ગંભીર વાત એ છે કે દર્દીઓ પોતાની આંખો ગુમાવી રહ્યા છે. દર્દીઓને બચાવવા ડોક્ટરોએ આંખ નીકાળવી પડી રહી છે.
કોરોના મહામારી વચ્ચે બ્લેક ફંગસની રફતાર એક ખરાબ સપના જેવી છે. મહત્વની વાત તો એ છે કે મ્યુકરમાઇકોસિસથી બચવા માટે કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને સ્ટીરોઇડ્સને પૂરતી માત્રામાં આપવામાં આવે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિતના શહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્ય સરકારે પણ મ્યુકોરમાઇકોસિસ નામની મહામારી સામે લડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઇન્જેક્શન અને હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિતના શહેરોમાં મ્યુકરમાઇકોસિસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્ય સરકારે મ્યુકરમાઇકોસિસ નામની મહામારી સામે લડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઇન્જેક્શન અને હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે. રાજ્યના માત્ર 4 શહેરમાં 3000થી વધુ કેસ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 5000થી વધુ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ ખરાબ હાલત સૌરાષ્ટ્રની છે. રાજકોટ સિવિલમાં કોરોના દર્દી કરતાં વધારે બ્લેક ફંગસના કેસ છે. હું હમણાં કીધું કે ગઈકાલે 16 સર્જરી થયા, 16 સર્જરી, અને આપણી પાસે ટીમ છે અને ઓટી માટે આપણું ઓટીનું વધારે ટેબલ કરીએ એટલે આનું આપણે પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે આપણું 2 ઇન્સ્ટ્રુમેન્ટ પણ ઈએનટી માટે ખરીદી કરી છે. ખરીદીની પ્રક્રિયા ચાલુ છે. એટલે 20 લાખનું 2 ઇન્સ્ટ્રુમેન્ટ હતું, 10 લાખનું. જ્યારે અમદાવાદમાં 1000થી વધુ બ્લેક ફંગસના કેસ સામે આવ્યા છે. રાજ્યના મોટા 4 શહેરોમાં મ્યુકરમાઇકોસિસના આંકડા પર નજર કરીએ તો અમદાવાદ સિવિલમાં 450 અને ખાનગી હોસ્પિટલમાં 500 દર્દીઓ સારવાર હેઠળ છે. તો રાજકોટ સિવિલમાં 453 અને ખાનગી હોસ્પિટલમાં 600 દર્દીઓ સારવાર હેઠળ છે. સુરત સિવિલમાં 199 અને ખાનગી હોસ્પિટલમાં 500 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે વડોદરામાં 147 દર્દીઓ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં 100 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મ્યુકરમાઇકોસિસના વધતા કેસની ગંભીરતાને જોતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, તો રાજકોટ સિવિલના ટ્રોમા સેન્ટરને મ્યુકરમાઇકોસિસ વોર્ડ જાહેર કરી દેવાયો છે. અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે મ્યુકરમાઇકોસિસની સારવાર માટે ઉપયોગી એવા ઇન્જેક્શનની ભારે અછત વધુ એક મુશ્કેલી સર્જી રહી છે. ઇન્જેક્શનની અછતના કારણે રાજકોટ, ભાવનગર, જામનગર સહિત વિવિધ શહેરોમાં દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાથી જે દર્દી સ્વસ્થ થયા છે તેમનું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું નથી, જેથી કિડની, લીવર, કેન્સરની બીમારી અથવા ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યો હોય તેવા દર્દીઓની ઇમ્યુનિટી ઓછી હોય છે. કોરોનાની સારવાર દરમિયાન આઈસીયુમાં વધુ રહ્યા હોય અને સ્ટેરોઇડ ઇન્જેક્શન અપાયા તેવા વ્યક્તિને મ્યુકરમાઇકોસિસ શિકાર બનાવી રહી છે. મ્યુકરમાઇકોસિસની સારવારમાં વપરાતા એમ્ફોટેરેસિન બી ઇન્જેક્શનની ભયંકર અછત સર્જાઈ છે. કોરોનામાં રેમડેસિવિરની અછત હતી, તેનાથી પણ વધુ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. એમ્ફોટેરેસિન બી ઇન્જેક્શનનો ભાવ 2 મહિના પહેલા 1700 રૂપિયા હતા, જે ઇન્જેક્શન હવે 7000 રૂપિયામાં પણ દર્દીઓને નથી મળી રહ્યા. મ્યુકરમાઇકોસિસની સારવાર પણ એટલી જ મોંઘી, જે સામાન્ય પરિવારના હાથની વાત નથી. મ્યુકરમાઇકોસિસની મોંઘી સારવાર. કેન્સર અને કિડની કરતાં પણ મોંઘી સારવાર. 12 લાખના ઇન્જેક્શન આપવા પડે છે. દર્દીને 1 મહિનામાં 12 થી 40 લાખના ઇન્જેક્શન અપાય છે. દર્દીને લાઇપોઝોમોલ ઇન્જેક્શન અપાય છે. દર્દીના વજન પ્રમાણે ડોઝ નક્કી કરાય છે. એક ઇન્જેક્શનની કિંમત 7000 છે. 6 ઇન્જેક્શન પાછળ 42000નો ખર્ચ થાય છે. દર્દીને 30 દિવસ સતત ઇન્જેક્શન અપાય છે. અંદાજ મુજબ એક દર્દીને 90 થી 100 ઇન્જેક્શન અપાય છે. એલજી હોસ્પિટલમાં ઇન્જેક્શન મળે છે. મ્યુકરમાઇકોસિસનો મૃત્યુદર 38% છે. કોરોનાની સારવાર ચાલી રહી હોય ત્યારે અથવા સ્વસ્થ થયા બાદ મુખ્યત્વે 40થી વધુ ઉંમરના દર્દીઓને આ રોગ શિકાર બનાવે છે. શરૂઆતમાં નાકમાં સાયનસ ઇન્ફેક્શન થાય છે અને નાકમાંથી દુર્ગંધ આવે છે.
રાજ્યમાં મ્યુકરમાઇકોસિસનો ખતરો સતત વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી વધુ સમય વીતી ગયો, દેશ કોરોના મહામારીની ચંગુલમાંથી બહાર નથી નીકળ્યો. દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે મ્યુકરમાઇકોસિસ નામની બીમારી વધુ એક પડકાર બનીને સામે આવી છે, જે લોકોની જિંદગીમાં અંધારું પાથરી અનેક પરિવાર ઉજાડી રહી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે હવે મ્યુકરમાઇકોસિસથી સાવધાન રહેવું જ હિતાવહ છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું બ્રેક માટે. મ્યુકોરમાઇકોસિસ ખતરો બનીને ઉભરી રહી છે, તો બીજી તરફ દેશ હજુ કોરોનાની બીજી લહેરથી બહાર નથી આવ્યો, તો ત્રીજી લહેર દેશ પર ખતરો બનીને તોડાઈ રહી છે. ત્રીજી લહેર બાળકો માટે સૌથી વધુ ઘાતક બની શકે છે. જો કે ત્રીજી લહેરને લઈ હવે લોકોએ પણ જાતે જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. सेकंड वेव के बीच वायरस म्यूटेशन की वजह से अब युवाओं और बच्चों के लिए भी ज्यादा चिंता जताई जा रही है. अभी तक हमारी जो रणनीति रही है, आपने जिस तरह फील्ड में काम किया है, उसने इस चिंता को उतना गंभीर होने से रोकने में मदद तो की है, लेकिन हमें आगे के लिए और अधिक तैयार रहना ही होगा. કોરોના મહામારી એટલી ખતરનાક પરિસ્થિતિ ઉત્પન્ન કરશે તે ક્યારેય વિચાર્યું નહોતું. બીજી લહેરમાં આંકડાઓની સુનામી, મોતના કેસ એટલા વધ્યા કે દેશ અસહાય નજર આવ્યો. સ્વાસ્થ્ય સિસ્ટમ પણ નબળી પડી ગઈ. બીજી લહેરમાં આંકડા હવે ઓછા થવા લાગ્યા છે ત્યારે દેશ સામે ત્રીજી લહેરનો પડકાર આવીને ઊભો છે. પ્રધાનમંત્રી મોદીની જિલ્લા અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે બીજી લહેરમાં ગામડાઓને બચાવવા તમારો અનુભવ અને નીતિ ઉપયોગી સાબિત થશે. રૂપ બદલતા આ વાયરસથી ભવિષ્ય બચાવવા પણ દેશને તૈયાર રહેવું પડશે. सबसे पहला काम आप कर सकते हैं कि अपने जिले में युवाओं, बच्चों में संक्रमण और उसकी गंभीरता के आंकड़े व्यवस्थित करें. अलग से उस पर रेगुलर आप एनालिसिस कीजिए. आप स्वयं भी, मेरा सभी आप प्रमुख अधिकारियों से आग्रह है कि आप स्वयं भी उसका आकलन करें. इससे आगे के लिए तैयारी करने में मदद मिलेगी. બીજી લહેર વચ્ચે વાયરસ મ્યુટેશનના કારણે હવે યુવાનો અને બાળકો માટે વધારે ચિંતા સતાવી રહી છે. ત્રીજી લહેરનો સૌથી મોટો ખતરો બાળકો પર મંડરાઈ રહ્યો છે, જેની અસર ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે. 45 દિવસમાં 9 વર્ષ સુધીના 3000 બાળકો પોઝિટિવ થયા છે. ડોક્ટરો પ્રમાણે રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં બાળકો પોઝિટિવ હોવાની રફતાર વધી છે. अस्पतालों में जो बच्चे भर्ती हुए हैं वो एक बच्चों में इसका जो कोविड-19 महामारी का दुष्प्रभाव है, जिसको हम मल्टी सिस्टेमिक इन्फ्लेमेटरी सिंड्रोम भी कहते हैं, उसका असर बहुत ज़्यादा बच्चों में नहीं देखा गया और साधारण सुरक्षात्मक तौर पर
जो इलाज लक्षणों के आधार पर बच्चों को दिया जाता है उससे बच्चों में सुधार आ रहा है। ત્રીજી લહેર વિશે ડોક્ટરોનું કહેવું છે કે તે બાળકો માટે સૌથી ઘાતક સાબિત થશે। संभावनाएं कही जा रही हैं, ऐसा नहीं कि वो आएगी ही और आएगी तो कितनी बड़ी आएगी। मुझे लगता है कि सेकेंड वेव को प्रेडिक्ट करने में कहीं ना कहीं गलती हो गई हम लोगों से ना। पहले और दूसरे वेव में जो परिवर्तन था बच्चों में, इसको सोच करके एंटिसिपेट किया जा रहा है कि थर्ड वेव में और ज़्यादा इफेक्ट हो सकते हैं। और जो वेरिएंट नया फैला है इस समय, जो किसी भी कंट्री या किसी के नाम से लें, जो B.16172 की बात हो रही है, तो डेफिनेटली ये बच्चों में ज़्यादा इफेक्ट कर रहा है। બીજી લહેરમાંથી હજુ દેશ બહાર નથી આવ્યો અને ત્રીજી લહેરનો ખતરો દેશ પર મંડરાઈ રહ્યો છે। તેવા દેશ સરકાર સાથે આ મોટા ખતરાને પહોંચી વળવાની તૈયારીમાં લોકો સામાજિક સ્તરે પણ કામે લાગી ગયા છે। નોઈડાની મહાગુન મોડર્ન સોસાયટીએ ત્રીજી લહેરને પહોંચી વળવા માટે 50 બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર કર્યું છે અને તેને ખાસ કરીને બાળકો માટે બનાવ્યું છે। कोरोना के तीसरे लहर की संभावना जताई जा रही है। सरकार भले ही तैयारी शुरू कर दी है, लेकिन कुछ एक ऐसी सोसाइटी भी हैं जो खुद से तैयारी करना शुरू कर दी है तीसरे लहर से लड़ने के लिए। नोएडा में एक ऐसी ही सोसाइटी है और उस सोसाइटी में इस वक्त मैं मौजूद हूं और यहां पर आइसोलेशन वार्ड बनाया गया है। 50 बेड का आइसोलेशन वार्ड पूरी तरीके से तैयार है। આ વોર્ડમાં બેડની સાથે સાથે ઓક્સિજન સપ્લાય અને કોન્સન્ટ્રેટરની પણ વ્યવસ્થા કરાઈ છે। આ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓની સારવાર માટે 16 ડોક્ટર તૈનાત કરાયા છે। સાથે જ સોસાયટીમાં 4 નર્સને વોર્ડમાં રાખી છે। સોસાયટીના કહેવા પ્રમાણે કોઈ પણ સોસાયટીના દર્દી માટે આઇસોલેશન વોર્ડની व्यवस्था ઊભી કરાઈ છે। अप्रैल से स्टार्टिंग अप्रैल से ही शुरू है और मतलब पहले तो हमने अपने सोसाइटी में चालू किया था, एक मेडिसिन बैंक करना स्टार्ट किया था। फिर धीरे धीरे हमने सोचा कि आइसोलेशन सेंटर भी खोलना चाहिए जिससे कि और ज़्यादा हम मदद कर पाए आपस में ही, जिससे कि बाहर केसेस ना जाए और अंदर ही अंदर सब ठीक हो जाए। સોસાયટીએ પોતાની દવા બેંકની સાથે સાથે એમ્બ્યુલન્સ પણ ખરીદી રાખી છે। एम्बुलेंस जो इस सोसाइटी ने खरीदी है और ये एम्बुलेंस जो है यहाँ के आसपास के लोगों की सेवाओं के लिए है कि जो